સૌ મિત્રોને જય માતાજી. વાગ્યા છે અત્યારે 12. આજ બહુ મોડો વ્લોગ ચાલુ છે. રાતનો ઉજાગરો હતો એટલે મોડો ઉઠ્યો હતો. અને અત્યારે ગાયોને નીણ પૂરો પાણી બધું કરી દીધું છે. અને હવે બપોર પછીનું મારે આ કામ કરવાનું છે થોડુંક. કોઈ ટ્રેક્ટરવાળો આવે, કોઈ રોટાવેટરવાળો આવે એટલે અહીંયા છે ને આ બધું હાઠિયું છે હળી ગયેલી, ભૂકો કરાવી નાખવો છે. હારા હારા દૂધીના વેલા છે, બધા વ્યા જવાના છે, કાંઈ વાંધો નહીં. અહીંયા આ બધું છે ને ભાંગીને ભૂકો કરીને અહીંયા ઢગલો કરી નાખવો છે. અહીંયા મારે પાલાનો ઢગલો કરવાનો છે. અને અહીંયા આ બધો ભૂકો રહે એ શિયાળામાં ગાયોને નીચે નાખવાનો કોરું કરવા માટે. અને અહીંયાથી અહીંયા સુધી ટાઈસ નખાવી છે જાડી, એટલે આ જગ્યા થોડીક મારે થોડોક પટ વધારે કરવાનો છે હરખો. પછી અહીંયા ખાટલા અને સૂલો ને એવું બધું અહીંયા બધી વસ્તુ પડી રહે, ઘણી ખરી વસ્તુ પડી રહે. આ ગાડું પડ્યું રહે. બસ તો આવું બધું છે. હાલો, કાલે મારા મહિલાનો ફોન આવ્યો, દોસ્તારનો, ભાઈબંધનો, મારા ગામનો છે એનો. આ છે ને એ કે તું ઘી કેટલામાં દેશો? મેં કીધું 5000માં. કેમ? મેં કીધું તો એ કે એક બેન અમારા ઘર ઘી લેવા આવ્યા હતા, મેં એને 1500 કીધા હતા. એ કે એટલું બધું મોંઘું અમારથી ન ખવાય, મોંઘું પડે. મેં કીધું બરાબર છે. હા, તો મહિલો કે મારે કે અમને કાજુ બધા મોંઘા પડે, તમે નથી ખાતા, કે ન ખવાય. મેં કીધું બરાબર છે. કેમ કે 70 રૂપિયા લીટર દૂધનો ભાવ હોય, 30 લીટર દૂધ થતું હોય તો કેટલો ભાવ થાય એનો હિસાબ કર્યો. એટલે 2100 રૂપિયા એ થાય આપણી કાંઈ. પછી મજૂરી ચડાવી ગોવાળની, ઠામડા 3 વાર ઉટકવા પડે ગાયુના વાસણ, દૂધના, પછી માખણના, ઘી ગરમ કરવાના, સાંસ ઓલવાના, શીકણા વાસણ, એમાં બહુ જાજી માથાકૂટ છે. એ બધી પ્રોસેસ છે. એટલે ભાવ તો લેવો પડે. ખાંડના પાછો એમ કે હું તો સાહે વેચવાનું ચાલુ કર્યું, 5 રૂપિયાનો લોટો. મેં કીધું અમે સાંય તો નથી વેચો, મારે તો હું પ્રાકૃતિક ખેતી છે એટલે સાંસની જરૂર પડે મારે. કેમ કે મારે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા બનાવવો હોય, પછી તામ્ર સાંસ બનાવવી હોય ખેતરમાં પાવા માટે, અને ખાતર હેડવીને બનાવવું હોય. એટલે હું બધો ઉપયોગ એમાં કરું છું. એટલે જ મેં આ ગાયું બાંધી છે, સાંસ છાંટું જાજી તો બરાબર. અને ઘીનું વેચાણ થઈ જાય, અને ઘીનો ભાવ એટલો હોવો જોઈએ. પાછો એમ કે એ બેન પાછા મહિના પછી આવ્યા કે લાવો મારે કે 1500 ઘી જોઈએ છે. કેમ? ઓલો મહિલો કે જેની પાસેથી ઘી લીધો હતો ને 1000 રૂપિયાનું, કે એ 2 મહિના થયા તો એ કે તેલ ને તેલ જેવું જ રહી છે, કે થીણું થતું જ નથી. એણે કે અમે તપાસ કરાવી ખબર પડી કે આ તો પામોલીવ તેલ મિક્સ કરેલું છે. બોલો જો, તો એ 1500 ઘી લઈ ગયા. કે ભલે 1500 રહ્યા લાવો, આવું બધું છે. એટલે તમે 1500 લઈ, 5000 લઈ છે ગેરંટીના. આ કાંઈ ભાઈ હેલું નહીં, તો બહુ અઘરું છે. પોણી રાતનો ઉજાગરો માગી લે, આ તમને એમ લાગે હાવ હેલું છે આ. હાલો હવે આપણે આગળ મળશું, બરોબર. તમને એમ થતું હોય છે ને આ ચશ્મા પહેરીને હવા મારે છે. ના બાપાના ચશ્મા છે ને સનગ્લાસ છે. તડકાનું જે કામ કરું છું તો સૂર્યપ્રકાશ સીધો આંખ ઉપર ન લાગે એટલા માટે હું સનગ્લાસ પહેરું છું. પણ હમણાં ભાદરવા મહિનામાં પહેરું છું, પહેલાં ઓછા પહેરતો ચશ્મા ચોમાહામાં. અને હું આમ તો ઘણી વખત ચશ્મા પહેરેલા જ રાખું છું. તમને એમ થતું છે આ વિડીયો બનાવવા માટે ચશ્મા પહેરે. ના ભાઈ, એવું કાંઈ નથી. તો આટલી નીણ વઢાઈ ગઈ છે. તું ઘેરે જાવ લેતો જાવ. હે હા ના તો મિત્રો હાલો, નીણ વઢાઈ ગઈ છે, હું જાઉં છું ઘેરેથી. પોપટ ક્યાં છે? આ શું છે? એ શું છે? આ શું છે? એ શું છે? સકલી છે? બોલ તો, વગાડ તો, વગાડ તો, વગાડ. હાલો વગાડ.
જાઓ હાલે I'm up on this. I'm up on this. I'm up on. I'm up on this. I'm up on. Papa. I'm up on this. Papa, I love you. તો આજે નવરાત્રિની બધા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા. માતાજી તમને બધાને હાજર નરવા રાખી અને 9 લાખ રોબડિયાળું જ્યારે ગરબા રમવા આવતી હોય, રાસ જ્યારે માતાજી ગરબે રમતા હોય ત્યારે માતાજીને સારણી સાહિત્યમાં યાદ કરતા બાય આવ્યા સંકટ પડે તારવા સારણ બેઠો નામરા ભામણા લઈએ વધારણી નોતા સારણી પધાર્યા મૈયા સુધારણી કવે સરા હિંગળા આદ્ય માતા હાજર હજુર જાણધરી ગાત્રાળ કાળિકા ભવાની જપાર વેસી અંબિકા દેવી કથા જગરાય તો વડા વડી આશા પૂરા ડુંગ રહી થડાવાળી માઢ ઢાળી તું નમો ભુજાળી મુમાય ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ કરણી મેહારી કવિ જસણી વાઘેશ્વરી દેવી વડાય ત્યાં તો પાવાળી ત્રિશુરાળી ભેળિયાળી ભજા પ્રેમ તોતળા પેસરા ઓલ કામળા તકાઈ ભાઈ આવડ સાવડ ગેલ ગોડિયાર બુટ સાચી વર્ણ સુધારણી કરે સેવંગાઈ વાર આવ્યો ન હુરુ કે આવ્યો તો રહેણા મમર ભરોસી દેવી તમારો આધાર ભાઈ આવ્યા સંકટ પડે તારવા સારણ બેઠો નામરા ભામણા લૈયા વધારણી નૂર. તો એમ કરીને આજનો દી પૂરો. તમે વ્લોગ જોયો એના માટે ખૂબ ખૂબ આભાર.